સર્વને જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ બહુ અદ્ભુત અને દિવ્ય છે। સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો તો 18 વર્ણના સનાતન ધર્મી હિન્દુ લોકો તો હતા જ, અને એમાં પણ તેમની પ્રત્યક્ષ હાજરીમાં લાખોની સંખ્યામાં લોકો એમને માનતા અને અનન્ય આશ્રિત થયા હતા। એ જ રીતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો તો જૈન પંથના લોકો પણ હતા, અને જે અંગ્રેજ લોકો જે ભારતમાં આવ્યા હતા તે ખ્રિસ્તી ધર્મી પણ સ્વામિનારાયણ ભગવાનને માનતા, અને એ જ રીતે મુસ્લિમ ધર્મના પણ અનેક લોકો સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત થયા હતા। આજે જે આપણે પ્રસંગ નિહાળવાનો છે તે મુસ્લિમ પંથના શેખજીનો છે। એ પોતે તો બહુ મોટા સુબેદાર હતા અને તેમના નીચે 500 માણસ કામ કરતા હતા। આ શેખજીએ પોતાની સુબેદારની નોકરી છોડી અને સ્વામિનારાયણ ભગવાનના પારા થયા હતા। આ શેખજીમાં ભગવાન સ્વામિનારાયણે તેમના જેવું ઐશ્વર્ય નાખ્યું હતું। કેવી રીતે? તો જે પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન હોય એનામાં અસાધારણ ઐશ્વર્ય હોય જ, જે સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું છે। આ ઇતિહાસ ઉપર અમે આ ચેનલ પર વિડીયો મૂક્યો છે કે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ શું હોય। તો ખાસ કરીને આ વિડીયો જે આપ અહીંયા સ્ક્રીન ઉપર નિહાળો છો તેને આ વિડીયો પતે તે પછી અવશ્ય નિહાળજો। તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતોએ અનેક ગ્રંથોમાં 13 અસાધારણ લક્ષણો નોંધ્યા છે, જે ફક્ત સર્વોપરી ભગવાન સ્વામિનારાયણમાં હતા। અને પૂર્વે જે 24 અવતાર થયા, આમ તો જો કે અસંખ્યાત અનેક અવતાર થયા છે, તો આ દરેક અવતારમાં કોઈએ આવું ઐશ્વર્ય બતાવ્યું નથી, અને પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ આ બતાવી પણ ન શકે। તો એમાંથી જ એક અસાધારણ ઐશ્વર્ય એટલે સમાધિ। સ્વામિનારાયણ ભગવાન પોતાની દ્રષ્ટિ માત્રથી અનેક લોકોને સમાધિ કરાવતા હતા। સંક્ષિપ્તમાં વાત કરું કે જે લોકો જે અવતારો અને જે દેવી દેવતાને માનતા તે લોકોના ઈષ્ટના દર્શન સ્વામિનારાયણ ભગવાન પોતે કરાવતા, અને તે લોકોના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં લીન થઈ જતા, અને સ્વામિનારાયણ ભગવાન પોતાનું અવતારી સ્વરૂપને દેખાડતા। એવી જ રીતે તે સર્વ લોકો પોતાના ઈષ્ટદેવના ધામો દેખતા, જેમ કે ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, ભૂમાપુરુષનો લોક, એ આદિક અનેક સ્વર્ગાદિક સ્થાનો તે લોકોને સમાધિમાં દેખાતા। તો સ્વામિનારાયણ ભગવાન તો આવું દેખાડતા જ, પણ તેમના સંતો ભક્તો પણ આવી સમાધિ લોકોને કરાવતા હતા। જેવું ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય એવું જ તેમના ભક્તોનું ઐશ્વર્ય પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે હતું। તો વાત આપણે કરતા હતા મુસ્લિમ ધર્મીના શેખજી। તો શ્રીજી મહારાજે પણ પોતાનું ભગવાનપણું આ શેખજીને આપ્યું હતું। આ શેખજીનો પ્રતાપ એવો હતો કે પોતાની દાઢી કોઈ મનુષ્ય જોવે તો તેને સમાધિ થાય અને ભગવાનના ધામો દેખાય, અને જે કુસંગી આસુરી લોકો હોય તે લોકોને યમપુરી દેખાડે। પણ પ્રસંગ એવો બને છે કે શેખજીને પોતાનું માન વધ્યું અને સ્વામિનારાયણ ભગવાનને કંઈ ગણકારે નહીં। તે વખતે સ્વામિનારાયણ ભગવાને પોતાનું જે ઐશ્વર્ય આપ્યું હતું તે હણી લીધું। તો શા કારણે ભગવાન સ્વામિનારાયણે તેનું ઐશ્વર્ય ખેંચ્યું તે આપણે ગ્રંથમાં જે રીતે પ્રસંગ લખ્યો છે તે રીતે શબ્દસહ નિહાળીએ। એક સમયમાં શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બાળના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી છે, આપણે બધે ઠેકાણે સત્સંગ થયો છે, પણ સિંધ દેશમાં નથી, તો ત્યાં સત્સંગ કરવા કોને મોકલશું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, આ શેખજીને મોકલો,
તો તે ત્યાં સત્સંગ કરાવશે. પણ તમે તેને ઐશ્વર્ય તમારા જેવું આપો તો જીવ હિંસા બંધ કરાવીને સત્સંગ કરાવે. ત્યારે મહારાજે શેખજીને બોલાવ્યા અને કહ્યું, તમે સિંધ દેશમાં સત્સંગ કરાવવા જાઓ. ત્યારે શેખજી કહે, હું જાઉં તો ખરો, પણ મને તમારા જેવું કાંઈ ઐશ્વર્ય આપો તો ત્યાં સત્સંગ કરાવી શકો. ત્યારે મહારાજ કહે, તમે જેને જમપુરી દેખાડશો તેને જમપુરી દેખાશે, ને વળી જેને સત્સંગ થાય તેને તમારી દાઢી દેખાડશો એટલે તરત તેને ધામ દેખાશે, ને 14 લોકને વિશે જે સ્થાનક છે તે તથા બીજા અવતારના જે ધામ તે પણ તેને આવી રહ્યા થકા દેખાશે. ત્યારે શેખજી રાજી થઈને મહારાજને પગે લાગી રજા લઈને ચાલ્યા. તે ચાલતા ચાલતા અમદાવાદની આસપાસના ગામડામાં ગયા ને ત્યાં હરિજનને ઘેર ઉતરીને વાતો કરવા લાગ્યા અને વળી કહે છે, જે કોઈને ધામ જોવું હોય તે મારી દાઢીનું ધ્યાન કરો. એમ કેટલાકને ધામ દેખાડ્યા. તે જોઈને સત્સંગી રાજી થયા ને હંમેશા પાકો થાળ કરીને જમાડે ને મહારાજની પેઠે શેખજીની પધરામણી કરવા લાગ્યા. એવી રીતે ગુજરાતમાં ઘણો સત્કાર થવા લાગ્યો. તેથી શેખજીને મનમાં અહંકાર આવી ગયો ને એવું વિચાર્યું કે હવે સિંધ દેશમાં સત્સંગ કરવા માટે કોણ જાય? આપણે તો આહી હરિજનોને ઘેર જમશું ને આનંદ કરશું. એમ ધારીને સિંધમાં ન ગયા ને ગામો ગામ ફરતા પાછા ગઢડે આવ્યા. પણ મહારાજ પાસે દર્શને પણ ન આવ્યા ને પરબારા આહિરને ચોરે ઉતર્યા ને ત્યાં ગામ બધાના માણસો ભેગા કરીને વાતો કરવા માંડ્યા છે, જેને ધામ જોવું હોય તે મારી દાઢીનું ધ્યાન કરો ને બડાઈની વાતો કરે છે. મહારાજ જેમ પડચા દે છે તેમ હું પણ દઉં છું. તે સાંભળીને મહારાજ પાસે એક હરિજને વાત કરી છે, શેખજી તો સિંધ દેશમાં નથી ગયો ને આ ગામમાં ચોરે પોતાની બડાઈની વાતો કરે છે. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી વગેરે 5 સાધુઓને તથા દાદા ખાચર અને હરજી ઠક્કરને તેડાવીને શેખજીને સમજાવવા મોકલ્યા. પછી તે સૌ ગયા અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, શેખજી, તમે સિંધમાં સત્સંગ કરાવવા ગયા નહીં? ત્યારે શેખજી કહે, ત્યાં શું કરવા જવું પડે? શું મહારાજ સમાધિ કરાવે છે ને મને નથી આવડતી? અને મહારાજ ધ્યાન કરાવે છે ને મને શું નથી આવડતું? એવા ગર્વના વચન સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કહે, અરે શેખજી, તમારું માથું ફર્યું કે શું? ત્યારે તે કહે, તમને સાધુને અમારી વાતમાં શું ખબર પડે? પછી શેખજીને કહ્યું, તમે મહારાજ પાસે તો ચાલો. ત્યારે તે કહે, તમે જાઓ, હું ઘડી પછી આવું છું. પછી બ્રહ્માનંદ સ્વામી વગેરે સૌ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, એ શેખજીનું તો માથું ફર્યું છે. ત્યારે મહારાજ કહે, જીવ ખરો ને, અભિમાન આવી જાય. એમ વાત કરે છે. ત્યાં શેખજી આવીને સામા ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું, તને શું આજ્ઞા કરી હતી? તે સાંભળીને શેખજી કાંઈ જવાબ આપી શક્યો નહીં ને ઢીલો થઈ ગયો. પછી મહારાજે શેખજીને કહ્યું, તારી નજર કેટલાકમાં પડે છે? એમ તેની સામે કરડી દ્રષ્ટિ કરીને જોયું. ત્યાં તો શેખજીનું ઐશ્વર્ય હરાઈ ગયું. પછી સભામાં સૌને મહારાજે કહ્યું, આજથી આ શેખજી સત્સંગ બહાર છે, માટે તેને કોઈ બોલાવશો નહીં. એમ કહીને તેને રજા આપી. ત્યારથી શેખજીમાં કાંઈ ઐશ્વર્ય રહ્યું નહીં ને પ્રથમ હતો તેવો થઈ રહ્યો. પછી તે ઘણો પસ્તાયો ને પોતાને ઉતારે જઈ વિચાર કર્યો છે, મારે બ્રહ્માનંદ સ્વામીને મળવું જોઈએ.
એમ ધારીને બ્રહ્માનંદ સ્વામી આસને હતા ત્યાં ગયો ને દાંતે તળના લઈ ઊભો રહ્યો ને સ્વામીને કહ્યું, આપ મને રસ્તે ચડાવો. ત્યારે સ્વામી કહે, મારું વચન માન્યું નહીં, તેનું તને ફળ મળ્યું. ત્યારે શેખજી કહે, હવે જેમ તમે કહો તેમ કરું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, આ તારી દાઢી અને માથેથી મોવારા પડાવી નાખ અને નાહીને મહારાજ સામે ઊભો રહેજે ને હું જઈને મહારાજને સમજાવીશ. પછી શેખજી ઉતારે ગયો ને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસે આવી શેખજીની વાત કરી. ત્યારે મહારાજ કહે, એમને ખપ હોય તો અમે કહીએ તે પ્રમાણે કરે. એમ મહારાજ વાત કરે છે ત્યાં શેખજી આવીને ઊભો રહ્યો. તે વખતે મહારાજે શેખજી સામું જોઈને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે, આ શેખજીની દાઢી ક્યાં ગઈ? ત્યારે સ્વામી કહે, મહારાજ, આ શેખજીની દાઢી ઉપર અક્ષરધામનો રસ્તો હતો, તે મુક્તના પગને ઠેબે કરીને દાઢીના મોવારા ઉડી ગયા. તે સાંભળીને મહારાજ તથા સંત હરિજન હસવા માંડ્યા. તે વખતે શેખજી ક્રોધ કરીને બોલ્યો છે, હે બ્રહ્માનંદ સ્વામી, मेरे कल्याण का खप है, नहीं तो तुम ऐसा क्या बोलो. पण जो वडोदरा का दीवान ऐसा बोलिया होवे तो मैं उसका गला काट डालूं, पण क्या करूं, मेरे कल्याण का खरा खप हुआ है ने दूसरा कोई फकीर फकरा में कल्याण नहीं दिखता है, इस वास्ते लाचार हूँ. તે સાંભળીને મહારાજ કહે, દાદા ખાચરના ઘોડાની લાડ ઉપાડવી પડશે. ત્યારે તે કહે, અરે મહારાજ, આપ જેમ કહેશો તેમ કરીશ, પણ મારો ગુનો માફ કરો. પછી મહારાજ તેની ઉપર પ્રસન્ન થયા ને કહ્યું, તમારા બધાય ગુના માફ છે. એમ કહી હાર આપ્યો ને અક્ષરધામમાં તેડી જવાનો વર આપ્યો ને સભામાં બેસાડ્યા. તે શેખજી તો જાતીય કરીને પઠાણ હતા ને વડોદરાના સુબેદાર હતા ને 500 માણસના ઉપરી હતા. પણ જ્યારે વડતાલમાં મહારાજના દર્શન કર્યા તે વખતે મહારાજ તેને અલ્લાહ રૂપે દેખાણા. તેથી નિયમ ધરાવી નોકરી છોડીને પારા થઈ રહ્યા હતા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. અમે આવા અનેક ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં મૂક્યા છે અને મૂકીએ છીએ. તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં નવા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો.